વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના સેટેલાઇટમાં ધોળા દિવસે ફાયરિંગ કરનારા સામે ફરિયાદ દાખલ થઈ છે. નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ સહિત તેની દીકરી અને દીકરા સામે કેસ દાખલ થયો છે અને નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ થયો છે. સેટેલાઇટ પોલીસે આરોપી અશોકસિંહ ચૌહાણ, તેની દીકરી અને દીકરાની ધરપકડ કરી છે. આ સાથે જ જમીન વિવાદમાં પૂર્વ અધિકારીએ કર્યું હતું 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ. નહેરુનગરની જગ્યામાં નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણનો કબજો છે. જગ્યા ખાલી કરાવવા અને ભાડાના વિવાદમાં ડખો થયો હોવાની માહિતી છે. તો ફરિયાદી અમિત પટેલે ભાડાના પૈસા પરત માંગતા જ અશોક ચૌહાણે ફાયરિંગ કર્યું. રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે, એમણે એમની લાયસન્સવાળી પિસ્તલમાંથી ફરિયાદી અમિત પટેલ અને હિતેશ ભારવીડિયા અને અન્ય બીજાઓને જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું અને આમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે. અને આ અનુસંધાને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે ગુનો દાખલ કર્યો એમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ, એમના દીકરી અને એક દીકરાને અટક કરેલો છે. અમદાવાદમાં ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપીના પોલીસ પર આરોપ. મીડિયા સમક્ષ પોતાની રજૂઆત ન કરવા દીધી હોવાનો આરોપ લગાવ્યો છે. મીડિયાને નિવેદન આપતા નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે પોલીસે અટકાવ્યા છે. તો સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આરોપી અશોકસિંહ ચૌહાણે મીડિયા સાથે વાત કરવાની જીદ કરી અને પોલીસના જવાનો આરોપી અશોકસિંહ ચૌહાણને પકડીને અંદર લઈ જતા રહ્યા. તો આરોપી અશોકસિંહ ચૌહાણની દીકરીના પોલીસ પર ગંભીર આરોપ. અમારી રજૂઆત પોલીસ નથી સાંભળી રહી, અમારી જમીન પર કબજો કર્યો છે, અમારી ફરિયાદ નથી લેવાઈ. डॉटर हूँ, हम कल रात से इधर बोल रहे हैं, मीडिया से बात करें तो हमारा हक बनता है, बोलने का तो हक बनता है. वो हमको बात नहीं करने दे रहे बिल्कुल भी. हमको किसी से बात नहीं, हमको बंद करके रखा है रात को, पूरे रात लॉकअप में हमको बात नहीं करने दी है. नहीं, हमको लॉकअप में रख रहे हैं, हमको बात नहीं करने दे रहे मीडिया से. मीडिया में एक साइडेड स्टोरी चल रही है, मीडिया में एक साइडेड स्टोरी है. તો મીડિયા સમક્ષ પોતાની રજૂઆત ન કરવા દીધી હોવાનો આરોપ લગાવ્યો છે અને ફરિયાદી જે છે તેને એફઆઈઆર પણ દાખલ કરી છે. આરોપીની દીકરીના પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યા છે અને મીડિયા પર પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે મીડિયા એક સાઈડની સ્ટોરી બતાવી રહી છે. તો મીડિયાને નિવેદન આપતા નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણને પોલીસે અટકાવ્યા. તો આ જ મુદ્દે અમારી સાથે સંવાદદાતા દીપક વધુ વિગતો સાથે લાઈવ જોડાઈ ગયા છે. દીપક, ગઈકાલની આ ઘટના અને હવે દીકરી મીડિયા સમક્ષ એવા આક્ષેપો કરી રહી છે કે મીડિયામાં એક સાઈડની સ્ટોરી બતાવવામાં આવી રહી છે અને પોલીસ પણ તેઓની રજૂઆત નથી સાંભળી રહી. શું વધુ અપડેટ, દીપક? બિલકુલ વિનુ, ગઈકાલે દાદાગીરી કર્યા બાદ હવે પરિવાર જે છે તે આક્ષેપ પોલીસ ઉપર કરી રહ્યું છે. મીડિયા સામે તેમને નિવેદન આપવા છે, પરંતુ ક્યાંક પોલીસે અટકાવ્યા. સેટેલાઇટ પોલીસ સ્ટેશનના એ દ્રશ્યો હતા કે જે અશોકસિંહ ચૌહાણ કે જે નિવૃત્ત ડીવાયએસપી છે અને આરોપી છે અત્યારે આ કેસની અંદર, તે મીડિયા સામે પોતાનું નિવેદન આપવું છે તે કહી અને જે કસ્ટડીમાં હતા તે કસ્ટડીમાંથી બહાર નીકળ્યા અને દોડીને આવતા હતા, પરંતુ પોલીસે તેમને અટકાવ્યા. મહત્વની બાબત એ છે કે ગઈકાલે તેમના દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. જે જગ્યા હતી નહેરુનગર પાસેની કે જ્યાં સ્ટોલ શરૂ થવાના હતા, પરંતુ આ જગ્યાનો જે દીવાની કેસ ચાલી રહ્યો છે, કોર્ટ કેસ ચાલી રહ્યો છે, અને તેમાં પણ તેઓ ગણોત તરીકે છે. એ બાબતે તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. તમામ જે લોકો હતા, અમિત પટેલ કે જે ફરિયાદી છે આ કેસની અંદર, તેમને પણ ત્યાંથી દૂર કરવામાં આવ્યા અને સમગ્ર ઘટનાની અંદર તેમના દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ વિની અહીં તેમના દ્વારા ઉલટા આરોપ જે છે તે પોલીસ પર લગાવવામાં આવી રહ્યા છે કે તેમની ફરિયાદ નથી લેવામાં આવી. તેમ છતાં પણ પોલીસ જે છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવીને હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અશોકસિંહ ચૌહાણ કે જેઓ નિવૃત્ત ડીવાયએસપી છે, તેમની દીકરી ખ્યાતિ પુત્ર જે છે તેની સામે પણ ફરિયાદ નોંધી અને તેમની ધરપકડ કરી હાલ લોકઅપમાં મૂકવામાં આવ્યા છે. મહત્વની બાબત એ છે કે જે જમીન બાબતે જે કેસ ચાલતો હતો તે કેસ ચાલતો હોવા છતાં પણ તેમના દ્વારા તે જગ્યા પર જઈ અને ફાયરિંગ કરવામાં આવ્યું અને હવે પોલીસ ઉપર પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને તેમના દ્વારા એ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેમના દ્વારા ફરિયાદ નથી પોલીસ દ્વારા તેમની લેવામાં આવી. એટલે કે તમામ બાબતને લઈને ત્યારે હાલ સેટેલાઇટ પોલીસ સ્ટેશનની અંદર જે પરિવાર છે, નિવૃત્ત પોલીસ પરિવાર
તેમના દ્વારા પોલીસ સ્ટેશન માથે લેવામાં આવ્યું અને હવે પોલીસ દ્વારા તેમને લોકઅપમાં મૂકવામાં આવ્યા છે. વિની. જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ. તો અમારી રજૂઆત પોલીસ નથી સાંભળી રહી, અમારી જમીન પર કબજો કર્યો છે, અમારી ફરિયાદ નથી લેવામાં આવી રહી. આ જે આરોપી છે તેની દીકરીના શબ્દો છે. તો આરોપી અશોકસિંહ ચૌહાણની દીકરીના પોલીસ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. डॉटर हूँ, हम कल रात से इधर बोल रहे हैं, मीडिया से बात करें तो हमारा हक बनता है, बोलने का तो हक बनता है. वो हमको बात नहीं करने दे रहे बिल्कुल भी. हमको किसी से बात नहीं, हमको बंद करके रखा है रात को, पूरे रात लॉकअप में हमको बात नहीं करने दी है. नहीं, हमको लॉकअप में रख रहे हैं, हमको बात नहीं करने दे रहे मीडिया से. मीडिया में एक साइडेड स्टोरी चल रही है, मीडिया में एक साइडेड स्टोरी है. તો અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ મામલે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણની ધરપકડ બાદ તેને પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો છે અને નિવૃત્ત ડીવાયએસપીને મીડિયા સમક્ષ આવવા ન દેતા ડીવાયએસપીએ સ્થાનિક પોલીસ પર આક્ષેપ કરીને હોબાળો કર્યો છે, જેથી બે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ડીવાયએસપીને જવાબદારીની પકડીને રૂમમાં લઈ જવામાં આવ્યા અને આ તસવીરો પણ સામે આવી છે. અને દીકરીના પણ આરોપ છે કે પોલીસ તેમની રજૂઆત નથી સાંભળી રહી અને મીડિયામાં પણ એક સાઈડની વાત બતાવવામાં આવી રહી છે. તો આરોપીની દીકરીના પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યા છે અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આરોપી અશોકસિંહ ચૌહાણે મીડિયા સાથે વાત કરવાની જીદ કરી છે. પોલીસના જવાનો આરોપી અશોકસિંહ ચૌહાણને પકડીને અંદર લઈ જતા રહ્યા હતા. આ સાથે જ આરોપી અશોકસિંહ ચૌહાણની દીકરીના પોલીસ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. ભાઈ મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી છે અને મારી ફરિયાદ લીધી નથી.